શ્રી કૃષ્ણાય નમઃ. આસુરી જીવો ભગવત ભજન કરી શકતા નથી. શા માટે નથી કરી શકતા એનો ખુલાસો ભગવાન ગીતાજીના 16મા અધ્યાયના 20મા શ્લોકમાં આપી રહ્યા છે. સ્પષ્ટતા: આસુરીમ યોનિમ આપન્નાહ મૂઢાઃ જન્મની જન્મની મામ અપ્રાપ્ય કૌંતેય. ત્યાં શું આજ્ઞા કરે છે? મામ અપ્રાપ્ય એવ કૌંતેય તતો યાન્તિ અધમામ ગતિમ. એટલે ત્યાં ભગવાન આજ્ઞા કરે છે કે જેમનું માયા વડે જ્ઞાન હરાઈ ગયું છે, જેને એ દુષ્ટ કર્મની અંદર પ્રવૃત્તિ છે, એવા અધમ જીવોને, આસુરી જીવોને મારી પ્રાપ્તિ થતી નથી. ત્યાં એવકાર જે ભગવાને લીધો છે એનું તાત્પર્ય એવું સમજીએ કે આવા અધમ દુષ્ટ જીવોને જ્યારે ભગવત પ્રાપ્તિનું સાધન કે માર્ગ પણ નથી મળતો તો ભગવાનને પ્રાપ્ત કરવાની વાત તો બહુ જ દૂર રહી. અને અવતાર દશામાં પણ ભગવાન જ્યારે પ્રગટ બિરાજતા હોય ત્યારે ભગવત સ્વરૂપનું જ્ઞાન ન હોવાને કારણે જેવા સામાન્ય જનોને દર્શન થાય છે એ પ્રકારે પણ આવા અધમ આસુરી જીવોને દર્શન દુર્લભ છે. એટલે આપણે આ લક્ષણને યાદ રાખીએ કે આસુરીમ યોનિમ આપન્નાહ મૂઢાઃ જન્મની જન્મની મામ અપ્રાપ્ય એવ કૌંતેય ततः यान्तिम अधमाम गतिम. एक कदम अपनी संस्कृति की ओर.